તો આ પોરબંદરની જનતાને હવે હું ભિખારી કરવી છે તમારે? નમસ્તે પોરબંદરની જાહેર જનતા, કૃષ્ણ સદા સહાય તે. આપણે હવે કૃષ્ણ પાસે સહાય માગવી પડે એવી પોઝિશન છે, કારણ કે વરસાદ થયો નથી. પોરબંદર જિલ્લો દુષ્કાળગ્રસ્ત છે ને જાણી જોઈને જાહેર કરવામાં નથી આવતો, અને માથે સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે અને મેળો જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂત અત્યારના વરસાદ નથી તો એના નવા વાવેતર માટે દુઃખી છે. દરિયાઈ ખેડૂત અત્યારના મચ્છીમાર ભાઈઓ અત્યારના દુઃખી છે. સુતારવાળાના, કાપડ બજારના, સોની મહાજન બધા વેપારી ભાઈઓ દુઃખી છે. તો મેળો શા માટે? પોરબંદરની જનતા આજ સુદામા જેવી છે, તો આ પોરબંદરની જનતાને હવે હું ભિખારી કરવી છે તમારે? આ નગરપાલિકા, મહાનગરપાલિકાએ જે મેળો જાહેર કરેલો છે તે હકીકતે આ મેળો મહાનગરપાલિકાની આવક માટે થઈને જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે પ્રજા આટલી દુઃખી છે, મેળો પૂરો થશે તો આજ મેળામાં પ્રજા ઉપર કેટલો ભાર આવશે, પ્રજા ખાલી થઈ જશે, પ્રજા પાસે અત્યારના પૈસા નથી, ઊંચી ઉધારા કરી નાના માણસો અત્યારના પાયમાલ થશે, ધંધા રોજગાર નથી, અને માથે 10% ચકડોળવાળા ઉપર અને સ્ટોલવાળા ઉપર ભાવ વધારો ઠોકી બેસાડવામાં આવ્યો છે. તો આ ભાવ વધારો ચકડોળવાળા ઉપર નાખ્યો છે, તો ચકડોળવાળા ખુદ ઉપર તો ખિસ્સામાંથી તો નથી નાખવાના, તે છેલ્લે તો પ્રજાની માથે જ આવશે. તો મારે એટલું જ કહેવાનું છે કે તમારે જો જાણી જોઈને મેળો ઠોકી જ બેસાડવો છે તો 10% ભાવ વધારો શા માટે? અને ન કરે નારાયણ, કારણ કે અમે તો કૃષ્ણના સહારે છીએ, દ્વારકાધીશના સહારે છીએ. હવે તો અમે સહાય તો એની પાસે માગી શકીએ કે આ મેળો ભગવાન સિવાય તો કોઈ કેન્સલ કરી ના શકે. તો મારે એટલું જ કહેવાનું છે કે વરસાદ પડ્યો તો આ બધા સ્ટોરવાળાને, ચકડોળવાળાને તમામે તમામ જે ડિપોઝિટ ભરેલી હોય એ વરસાદ થાય તો પરત આપવી જોઈએ, મારી આટલી માંગ છે. ને ખરેખર જો તમારામાં એક દયાભાવ હોય તો તમારે સુદામાની જેમ રહીને સોફા સેટમાં બેસાય નહીં, પણ પ્રજાની સાથે ગાદલામાં બેસવું જોઈએ. ગાદલા નીચે ભારતીય બેઠક કરીને તમારે બધાએ બેસવું જોઈએ, કારણ કે પ્રજા છે એ તો સુદામા જેવી છે, એ તો ઊભી, બધી પ્રજા ઊભી હોય, ખુરશીમાં બેઠી હોય, ને સોફા સેટ ઉપર કોણ મહાનુભાવો બેઠા હોય. તો આ સોફા સેટે કાઢો અને ભારતીય બેઠક કરો ને પ્રજાની સાથે સુદામાની જેમ રહ્યો, કારણ કે શ્રી કૃષ્ણએ પણ સુદામાના પગ ધોયા હતા. તો આપણે પણ શ્રી કૃષ્ણની જેમ શીખ લેવી પડે. બસ આટલું જ મારે કહેવાનું. જય હિન્દ, આભાર.